સુરત શહેરમાં વધી રહેલી ગુનાખોરી ડામવા માટે અને ખાસ કરીને શ્રમ વિસ્તારોમાં હત્યાની ઘટનાઓ અટકાવવા માટે સુરતની ઉધના પોલીસે એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે। સુરતમાં રહેતા અને અલગ અલગ ભાષા જાણતા લોકોને તેમની ભાષામાં જ સમજાવવામાં આવી રહ્યા છે। પોલીસ તેમને તેમની જ ભાષામાં કહે છે કે જો તેમની પાસે હથિયારો હોય તો પોલીસમાં જમા કરાવી દેવા। જો તેઓ સામેથી હથિયાર જમા કરાવશે તો પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે, પરંતુ જો પોલીસ ચેકિંગમાં કોઈ હથિયાર મળી આવશે તો પોલીસ તેમના પર કાર્યવાહી કરશે। ગુજરાતનું આર્થિક પાટનગર સુરત છે અને સુરતમાં રોજીરોટીની તલાશમાં આવીને દરેક રાજ્યના લોકો વસેલા છે। ખાસ કરીને સુરતનો ઉધના વિસ્તાર કે જ્યાં દરેક રાજ્યના અને અલગ અલગ જાતિના લોકો રહે છે। આ શ્રમિક વિસ્તારમાં થોડા દિવસ થઈને હત્યાનો પ્રયાસ, મારામારી, ઘાતક હથિયારો વડે હુમલો જેવી ઘટનાઓ બનતી હોય છે। ત્યારે આ વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે સુરતની ઉધના પોલીસે એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે। પોતાના વિસ્તારમાં અલગ અલગ ભાષા બોલતા હોય તેવા વિસ્તારોમાં જઈ તેમની ભાષામાં તેઓને જાણકારી આપવામાં આવે છે કે ઉધના પોલીસે એક અભિયાન શરૂ કર્યું છે। જો તમારા ઘરમાં બંદૂક, પિસ્તોલ, તલવાર, ગુપ્તી, ખંજર, ચપ્પુ, લાકડાના ફટકા આવા કોઈ પણ હથિયાર હોય તો પોલીસ પાસે તેને જમા કરાવી દેવા જોઈએ। પોલીસ તેમના પર કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરે, પણ જો પોલીસ તપાસ કરશે અને આ પ્રકારના હથિયાર મળી આવશે તો તેમના પર કાયદેસરની અને કડક કાર્યવાહી કરવામાં આવશે। આ પ્રકારનું એક અભિયાન શરૂ કરી લોકો ગુનાખોરીથી દૂર રહે અને પોતાના વિસ્તારમાં ગુનાખોરી ના વધે તેના માટે ઉધના PIS N દેસાઈ દ્વારા આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ઉધના વિસ્તારમાં અલગ અલગ ભાષા જાણતા લોકો રહે છે, ત્યારે પોલીસ પોતે તેમના વિસ્તારમાં જઈ તેમની ભાષામાં તેમને સૂચના આપવાનો પ્રયાસ કરી રહી છે। ખાસ કરીને પોલીસને સુરત પોલીસ કમિશનર દ્વારા થોડા સમય પહેલા જ માઇક આપવામાં આવ્યા છે, એટલે માઇક અને સ્પીકરનો ઉપયોગ કરી લોકોને જાગૃત કરવાનું કામ હાલ ઉધના પોલીસ કરી રહી છે। સુનિલ ગાંજાવાલાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરત।